રાજકોટ में आधार कार्ड માટે મહાનગરપાલિકા અને સીઆરએસ પોર્ટલ વચ્ચે અવરોધ આવી રહ્યો છે। જન્મ મરણના દાખલામાં ક્યુઆર કોડને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। મહાનગરપાલિકામાં સુધારા માટે 200 થી વધુ લોકો દરરોજ ધક્કા ખાય છે। સીઆરએસ પોર્ટલ પર 2020 પહેલા જન્મેલા લોકોની યાદી અપલોડ જ નથી। સીઆરએસ પોર્ટલમાં પ્રતિ માસ 100 યાદી જનરેટ કરવાની હાલ મંજૂરી છે। રાજકોટની 20 લાખ વસ્તી યાદી જનરેટ થતા અંદાજે 2 થી 3 વર્ષ લાગી શકે છે। મનપા પોર્ટલ પર 20 લાખ લોકોની યાદી લિંક કરવામાં વિલંબ આવી રહ્યો છે। બાબાનું આધાર કાર્ડ કાઢવાનું છે, આધાર કાર્ડ કાઢવાનું ના પાડે છે। સુધારો કરવા મહાનગરપાલિકા વાળા એમ કહે છે કે સુધારો કરી આપો, તો સુધારો કરી નથી આપતા હજી। તો અમારે શું કરવાનું? ના, હજી નથી નીકળ્યું। સુધારો કરવાનું કહે છે। એકવાર ફોર્મ ભરીને આપ્યું તો ફોર્મ પાછું આપ્યું, હજી સુધારો કરી આવો। તો કેટલી વાર અમારે સુધારો કરવાનો સાહેબ? એકવાર કઢાવડાયું હતું, રિજેક્ટ થયું। એ લોકો કહે છે માતાનું પિતાનું આધાર કાર્ડ પ્રમાણે ફૂલ નામ ચેન્જ કરી લે આવો, ચેન્જ કરી નાખ્યું છે। હજી આ પોર્ટલમાં ચડાવવાનું કહે છે, ક્યુઆર કોડનું છે। હજી પોસિબલ લાગતું નથી મને। આધાર કાર્ડ, મારું બાળક દિવ્યાંગ છે, આધાર કાર્ડ નહીં નીકળે તો આગળના ડોક્યુમેન્ટ અટકશે એના। ધક્કા ખાઈ ખાઈને થાકી જાય। આધાર કાર્ડ માટે તો અહીંયા 4-5 વાર આવી ગયા હતા। ક્યારેક તો લાઈન એવડી લાંબી હોય કે વારો ન આવે। બાળકને સવારે 6 કે 2 ત્યારે વારો આવે। આધાર વિભાગે કોઈ પરિપત્ર કે કોઈ સૂચના લેખિત આપ્યા વિના એવું જાહેર કરી દીધું કે જે રાજકોટ મહાનગરપાલિકા પોતાના પોર્ટલમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એ સર્ટિફિકેટ નહીં ચાલે। જ્યારે એનો એવો પરિપત્ર છે કે કોઈ પણ દસ્તાવેજ સુધારા માટે રજૂ કરો એમાં ક્યુઆર કોડ હોવો જરૂરી છે। રાજકોટ મહાનગરપાલિકાએ સૌ પ્રથમ જ ક્યુઆર કોડવાળા જ પ્રમાણપત્ર આપવાનું શરૂ કરેલું છે। હાલ પણ એ એક્ટિવ છે। ક્યુઆર કોડથી તમે વેરીફાઈ પણ કરી શકો છો, ચેક પણ કરી શકો છો। તેમ છતાં આધાર વિભાગનો એવો આગ્રહ છે કે આ જે ક્યુઆર કોડમાંથી ડેટા ફેચ થવો જોઈએ એ કેન્દ્ર સરકારની વેબસાઇટ સીઆરએસમાંથી ફેચ થવો જોઈએ। હવે આ કેન્દ્ર સરકારની વેબસાઇટમાં લાખોનો ડેટા શિફ્ટિંગ કરવો એ બહુ નાની વાત નથી, બહુ મોટી વાત છે અને ગંભીર વાત છે અને બહુ સમય લઈ લે એવી વાત છે। તો આ વસ્તુ તો રાતોરાત શક્ય નથી અને આ લોકોએ બહુ જ કોઈને જાણ કર્યા વિના અત્યારે એ રીતે ફેલાવી દીધું છે કે ભાઈ આ આધાર કાર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેવામાં આવેલો દાખલો ચાલવામાં નહીં આવે।